બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ઇકબાલગઢમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। માર્કેટ યાર્ડમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું છે। પેઢીઓ આગળ બનાવેલા શેડમાં પડેલો માલ વરસાદમાં પલળ્યો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે માર્કેટ યાર્ડમાં પાણી ભરાવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 7 દિવસ અગાઉ અધિકારીઓએ લીધી હતી માર્કેટ યાર્ડની મુલાકાત। સ્થળ મુલાકાત બાદ પણ કાળજી ન લેવાતા વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે આ તમામ જણસી તમામ પાક છે તે વરસાદી પાણીમાં પલળી ગયા છે, જેથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઇકબાલગઢમાં જળબંબાકારની સ્થિતિ છે। માર્કેટ યાર્ડમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાથી વેપારીઓને ભારે નુકસાન થયું છે। પેઢીઓ આગળ બનાવેલા શેડમાં માલ છે તે પલળી ગયો છે। અહીંયા ઉત્તર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ માર્કેટ યાર્ડમાં સાવચેતીના અભાવે તમામ માલ સામાન છે તે પલળી ગયો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે માર્કેટ યાર્ડમાં પાણી ભરાવાનો આક્ષેપ લગાવાયો છે। 7 દિવસ અગાઉ જ અધિકારીઓએ આ માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી। સ્થળ મુલાકાત લીધા બાદ પણ કોઈ જ પ્રકારની કાળજી ન લેવાતા, કોઈ જ પ્રકારના આગમચેતીના પગલાં ન ભરવામાં આવતા વેપારીઓને હવે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાલનપુરનું ગોબરી તળાવ છલકાયું છે। ગોબરી તળાવના પાણી ખેતરમાં ઘૂસ્યા છે। તળાવની આસપાસના વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 400 થી 500 પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે તેવી પણ પૂરેપૂરી ભીતિ છે, કારણ કે અવિરત વરસાદના કારણે ચારે તરફ બસ પાણી જ પાણી ભરાયેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદનું આગમન થયું છે। પાલનપુર શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાલનપુર જગાણા રોડ પર જે આ ગોબરી તળાવ આવેલું છે તેના દ્રશ્યો બતાવીશ કે આ શહેરભરનું જે અહીંયા પાણી છે એ અહીં આવે છે અને ભારે વરસાદને કારણે ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે। ત્યારે આ ઓવરફ્લો થવાને કારણે જે પ્રકારે અહીંયા આજુબાજુમાં રહેતા લોકોના મકાનોમાં પાણી ઘૂસ્યા છે। જો હવે વધુ વરસાદ પડે તો અહીં રહેતા 200 થી 300 જેટલા જે પરિવારો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકાય। એક પ્રકારે આ તળાવ છે એ ફાટ્યું કહી શકાય અને આ તળાવ ફાટી જવાને કારણે જે પાણી છે એ લોકોના ઘરોમાં પણ ઘૂસવા માંડ્યા છે। જે પ્રકારે અહીંયા જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું કે અહીંયા પાણીને કારણે કયા પ્રકારની જે તકલીફ પડી છે। ખાસ કરીને આ જે તળાવ છે તેની પાસે જ રહો છો, શું પરિસ્થિતિ છે ને કેવી તકલીફ થઈ? તકલીફ તો આજે ઘણી છે। ખેતરો જે મશીન જે વાવેતર હતું એ વાવેતરે તણાઈ ગયું છે। વાવેતર તો બિલકુલ રહ્યું જ નહીં, ઘણું નુકસાન થયું છે ને આ તો નુકસાન થાય કે અને હજી તો વરસાદ ઘણો પડશે તો અમારે તો ઘરોમાં પાણી આવશે। જે પ્રકારે જો હજુ વધુ વરસાદ આવે તો જે પ્રકારે શક્યતા છે, ત્યારે અહીંયા જે પરિવારો રહે છે તેમને જો વરસાદ આવે તો કયા પ્રકારની તકલીફ પડે? ઘર ડૂબવાની અત્યારની પરિસ્થિતિ શું છે? તળાવ ફાટવાની તક આ બાજુ પાણી અમારા ઘર છે ડૂબવાની તરીકે શક્યતા છે। કેટલા પરિવારો છે તળાવની આજુબાજુ? અહીંયા તો લગભગ 15 ઘર આવ્યા છે અને બીજા બધા ઘર પાછળ શું છે, શું કેવું છે? અમારા ગોબરી તળાવ મિશન તણાઈ ગયા છે ને અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું, અમારા દૂધી ગવાર બધું તણાઈ ગયું છે। જે અહીંયા જે પરિવારો રહે છે તેમને પણ મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે જો હજુ પણ ભારે વરસાદની આગાહી છે ને જો ભારે વરસાદ પડશે તો અહીં રહેતા 400 થી 500 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।